આરસીસી વેસ્ટ હટાવવાની આડમાં માટી ચોરીનું કૌભાંડ. બે શખ્સોએ પાલ વિસ્તારમાં સરકારી જમીનમાંથી 626 ટન માટી કાઢી વેચી મારી 1.60 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો. સુરત શહેરના પાલ વિસ્તારમાં સરકારી જમીન ઉપર ભૂમાફિયાઓ દ્વારા તરાપ મારવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાલ ગામમાં કાસા રિવેરા રેસિડેન્સીની પાછળ આવેલી સુરત મહાનગરપાલિકાની માલિકીની પ્લોટમાંથી ગેરકાયદેસર રીતે ખોદકામ કરી માટીની ચોરી કરવામાં આવી રહી હતી. આ મામલે અડાજણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 2 આરોપીની ધરપકડ કરી છે અને કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પાલિકાની મિલકત પર આ રીતે ખુલ્લેઆમ ચોરી થતાં તંત્ર પણ હરકતમાં આવ્યું છે. 1.60 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે સુરત મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર સિદ્ધરાજસિંહ ભાભોરને તારીખ 26/1/2026ના રોજ ડેપ્યુટી એન્જિનિયર પ્રકાશ રાણા દ્વારા જાણ કરવામાં આવી હતી. માહિતી મળી હતી કે પાલ ગામની પાલિકાની જમીન ઉપર કેટલાક શખ્સો જેસીબી મશીનો વડે ખોદકામ કરી રહ્યા છે. તો બીજા દિવસે જ્યારે પાલિકાની ટીમ સ્થળ ઉપર તપાસ કરવા પહોંચી ત્યારે ત્યાં મોટા પાયે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાનું માલુમ પડ્યું હતું. સ્થળ ઉપર 2 જેસીબી દ્વારા માટી કાઢવામાં આવી રહી હતી અને તેને ટ્રકોમાં ભરીને બહાર મોકલવામાં આવી રહી હતી. અડાજણ પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી 2 જેસીબી, માટી ભરેલી 2 ટ્રકો અને અન્ય 3 ખાલી ટ્રકો મળીને કુલ 1.60 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અમે પાલ આરટીઓની સામે એસએમસીની જગ્યા પર માટી ચોરી કરતા હતા. કોઈને પૂછ્યા વગર અમે આ કામ કર્યું. બીજી વાર આ ભૂલ અમારાથી નહીં થાય.